નાગનો સ્પેશિયલ ખોરાક છે ઉંદર અને ડેટકો. એ નાગને ખાઈ જાય છે. એ કોબરા છે અને ઓયલું છે એ ધામણ છે. એ શરીરની અંદર હમાઈ ન હોય ગયું કારણ કે આ ધામણ છે ગમેથી જાય નહીં તમારી. અને ફોન રૂપાબેન તો હજી બોલતા શીખા નથી. હેલો મારા યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે. જય જવાન જય કિસાન. અને મારા દેશના શહીદોના ચરણોમાં વંદન કરી અને શરૂઆત કરી દીધી છે આજના એક નવા વ્લોગ. આ વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને અમારા ભાઈ કૃપાબેન જો અહીંયા રમે છે. હું કયો બેન કૃપાબેન? જય મુરલીધર, જય મા મોગલ. બધા યુટ્યુબ ફેમિલીને મજામાં ને? બધા મજામાં જ હોય ને. ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે. ને અમારે તેની ઢીંગલીઓ જો અહીંયા રમે છે. આ અમારું ગાંડર જો કંઈક થઈ ગયું. જય શ્રી કૃષ્ણ, રામ રામ ને સીતારામ. જય મુરલીધર. તમારે કૃપાબેન કઈ કહેવાનું છે? એક રૂપા કૃપાબેન તો હજી બોલતા શીખા નથી. અને અમારા આ રિહાણા છે એ કે હું વિડીયોમાં નહીં આવું. મેં કીધું કાંઈ વાંધો નહીં, નથી આવવું, મનાવી લેવું. એક બિસ્કિટનું છે ને ભાઈ, એક બિસ્કિટનું પડીકું લઈ જાય એટલે મનાઈ જાય. કાં બે બિસ્કિટના પડીકામાં મનાઈ જાઓ. જો લુગડાનો છૂટો ઘા કરે. ગાંડર આજ ગાંડી થઈ ગઈ છે. 9:30 થઈ ગયા ને આજ રવિવાર છે ને ત્યાં બધી કામ ઘીરે હે. જો આ હિરકી ધોવી કેમ ગઈ? ધોવી જો આમરો એવડાકને જો આને કદી ફોન વગર રહેતી નથી. તમે ફોન વગર નથી રહેતી ને? આને ફોન જોઈએ ને, ફોનમાં શું જોતી હોય? ડાગલા જોતી હોય. જો આ તમને બતાવું. જો આ રહ્યા તુના ડાગલા આવે ને જે આવડા જોતી હોય. હજી શું 5.5 મહિનાનું પણ ફોન વગર રહેતું નથી. આ કા કૃપા? હા જોઈ લો ભાઈ, રવિવાર છે ને આ તેની ઢીંગલીયું ઘીરે છે. આજ ભેગ્યું નકર આ બેને સવારમાં ભણવાનું હોય. બપોરે આવે 12 વાગે ને 12 વાગે ઓલી અમારે કારકૂટ વહી જાય. ત્યાં સૂતી છે, હમણાં સુઈ ગઈ. શું બનાવ્યું આજ? પરોઠા અને ચા. પરોઠા ને ચા હમણાં અત્યારે તમે 10 વાગે ધોવી ખાઓ. અત્યારે ઉઠીને હવે નાસ્તો કરો છો તો બપોરે શું ખાઓ? બેન ભાઈ મજા આવી ગઈ ને? આજ તો નીંદર ફૂલ કરી ને? હજી ઉઠી જ છો કા બેન? ચાલ હવે બીજું ખાઈ. આ કેટલામાં પરોઠું ખાશો તું? બીજું ખાશો ને? હવે એ કંઈ ખાવું? તારે કેટલામું છે? ત્રીજું. ઓહો, ત્રીજું પરોઠું ખાઈ ગઈ. હવે પાછું લઈ ચોથું. આમાં કારકૂટ તો હંધેથી વધારે એને આખો દિવસ બધું ચાલુ છે. પણ મારવા આવે ચાલુ ને ચાલુ હોય બધું. કેળા ને ખાયરોક ને રોટલી ને વેફર ને આ છે એટલું. આ કેદી ખાતા શીખે તમે? તમે આને રવિવાર હોય એટલે આખો દી ટીવી જ જોતી હોય. જોવા બેઠી હોજી છે અને કઈ એમ કર્યા રાખે. આ 7,31,000 આ બધું. તો ભાઈ મહારાજ ભાઈએ નવું ટ્રેક્ટર લીધું છે અને હે ને રાંદલમાં શ્રીફળ ને પ્રસાદી ધરવા આવ્યો છે. અને અમારા ગામમાં પ્રથા ગમે નવી કાર બાઇક કે ગમે સાધન નવું લે તો રાંદલમાં આવવાનું. અને બીજું કે ભાઈ છે ને નવો નોકરિયાત લાગ્યો હોય ને તો પણ પહેલો પગાર જે રાંદલમાને અર્પણ કરે. આ બહુ જૂનાથી પહેલેથી પ્રથા ટૂંકમાં જે રામદરમાનું મંદિર છે. જયમાં ભગવતી. જો ભાઈ મારો ભાઈ ગોપાલ છે ને નવું મેસી ટ્રેક્ટર લઈ આવ્યો છે ને પહેલાં તો ભાઈ કોંગ્રેચ્યુલેશન ભાઈ. અને એ રામદરમાં એ છે ને શ્રીફળ વધારે જો મારી ઢીંગલી પાસે મારી ધ્રુવી છે મારી છોકરી, એની પાસે શુભ મુહૂર્ત કરાવેલું છે. મને અગાઉ ફોન પણ આવ્યો હતો ભાઈ તમે હાજરમાં રહેજો. તો કે અમે તો હાજર જ હોય. કેવું જાય નવું ટ્રેક્ટર લઈને અને ભાઈ રામદરમાં એ પહેલાં આવ્યા અને મારી છોકરી મારી ઢીંગલી પાસે છે ને મુહૂર્ત કરાવ્યું છે ચાંદલા ચોખા ને એવું કરીને. હા જોઈ લો કાળોતરો હોય. કિંગ કોબરા જ નથી પણ કોબરા હે. એક નાગે બીજા નાગને ખાઈ ગયો હે. તમે જોવો જો હજી જીવતો હે. એ કાઢો જો કાઢો આખો નાગને. આ ભૂખ તો જો એ કેવડી ખતરનાક ભૂખ છે. માણસ નથી કે તું ભાઈ ભૂખને ગમે કરે. જો એ નાગને ઓલો નાગ ઓલું છે ને જે ખાય છે એ કોબરા છે અને ઓલું છે એ ધામણ છે. જો આ ધામણ છે. જે આ પીળું દેખાય એ ધામણ છે અને આ છે એ કોબરા છે. એ નાગને ખાઈ જાય છે. એ પાછો બાઈને કાઢ્યો જો તમે જોઈ શકો છો. જો એકદમ જોવો જોઈ લો. હા. અને જે આપણે ગઈકાલે પણ જોયું હતું ને જે નોળીઓ અને કોબરાનું જે યુદ્ધ હતું આને આ બીજું જોઈ લો. કારણ કે ભાઈ અત્યારે બફારો ચોમાસાની સિઝન છે ને અત્યારે ભાઈ હેઠાપાડામાં જવા આવવામાં ધ્યાન જ રાખવું. આવું હોય જ.
જો ઓલો છે એ કોબરા છે કાળા કલરનો ના પીળા કલરનો જો પાછો કાઢ્યો બાઈને એ શરીરની અંદર હમાઈ ન થઈ ગયું કારણ કે આ ધાવણ છે બહુ લાંબુ છે અને ઓલો એના કરતાં ટૂંકો છે એટલે કદાચ શરીરની અંદર હમાઈ નહીં હીગું હોય ને એટલે પાછું બાઈને કાઢે છે જોઈ લ્યો એ આખો નાગને પાછો કાઢ્યો એ આ હોજો જાય એ વયું ગયું હવે જો ઓલો નાગ છે ને ભાઈ આને આખો કાઢીને કારણ કે એ ઓલો આના કરતાં હાઈડમાં ટૂંકો હતો લંબાઈમાં ટૂંકો હતો ને આ એના કરતાં લાંબો છે એ થોડોક પેટની અંદર આમ તો જોવો કેવડું બધું છે જો કે આ તો મરી ગયું છે હવેના પેટની અંદર હમાઈ ગયા એને લીધે હવે અમે આવ્યા એટલે પાછો કાઢી લીધું હોય કે પેટમાં ના હમાણું એને ખબર આપણે બહુ કંઈ આઈડિયો નથી આમાં પણ પાછું કાઢી નાખ્યું છે આ જબરું છે આ ધામણ છે જા અને ઓલો હતો એ કોબરા હતો તો ફેમિલી જો આપણે જોયું અત્યારે બરોબર આ નાગને એક નાગ બીજા નાગને ખાઈ ગયો તો અને કેવી રીતે ખતરનાક અને નાગ એટલો બધો ખારો થઈ ગયો હતો ને અમે ત્યાં ગયા હતા ને અત્યારે જો કે વયો ગયો છે ઓલા નાગને બાઈને કાઢી નાખ્યો છે અમને જોઈને એને પોતાનું છે ને ટૂંકમાં જે ખોરાક હતો ને એને મૂકી દીધો હતો ને વયો ગયો હોય કે પછી એની અંદર હમાળો ન હોય ને વયો ગયો હોય એ નાગ એવડો ખારો થયો ને એનું મેં શૂટિંગ નથી ઉતારી શક્યું કારણ કે મને ત્યાંથી ભાગવું પડ્યું હતું એ અમારો હામો થઈ ગયો તો ફૂઈનું સડાવ્યું હતું એટલે ભાઈ એમાં તો શૂટિંગ કરવું મને થોડુંક જીવનો જોખમ જેવું લાગ્યું એટલે મેં એવું કંઈ કર્યું નથી અને નીકળી ગયા હતા ત્યાંથી અત્યારે જોઈએ આમ આગળ છે એ નાગ તો વયો ગયો છે કારણ કે હવે એટલું બધું હાલી ના હગ્યા અને બીજી એક ખાસ બધાને અપીલ કે ભાઈ અત્યારનો આ સમય એવો છે ને કે સવારે ટૂંકમાં 10 વાગે નાગનો સ્પેશિયલ ખોરાક છે ઉંદર અને ડેટકો શું કરે નાગ ખારો થયો ને એટલે તમારી સામેથી જાય નહીં તમારી સામે ઊભો રહ્યો ફૂણ ચડાવીને ઊભો રહીએ ત્યાંથી બહુ જાય નહીં અને ફૂણ ઉતારીને જાય ને તો ધીરે ધીરે જાય આગળ જાય વળી તમારા સામું આવે વળી તમારી આપણી બાજુ આવીને થોડોક ફૂણ ચડાવે ઊભો રહી જાય આ જો કે ભાઈ નાગ છે ને ભાઈ આપણે એને સારો ન કરીને ત્યાં સુધી બને ત્યાં સુધી આપણે એ હેરાન કરતો નથી અને નાગ છે ભાઈ આમ તો ખેડૂતનો મિત્ર કહેવાય કારણ કે ભાઈ નકરા ઉંદરની સંખ્યા કેવડી વધી જાય આપણા ખેતરમાં કપાને અંતે કંઈ રહેવા ન દઈએ છે બાકી નાગને ખરેખર મરાય નહીં ને એ આપણે હિન્દુ લોકો આપણે એનું પૂજન પણ કરી છે આજનો વિડિયો અમે પૂરો કરીએ છીએ ફરી પાછા મળશું કાલે ધ્યાન રાખજો ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ જો તમને નવો આવતો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડિયો સારો લાગે તો શેર કરજો રામ રામ ને સીતારામ જય મા મોગલ